આજ આવ્યા મારી તો હાથ ચોકડીના મારી ચોકી જતી હારો અને મારી ભગવતી માં ઘેરિયા વાળી કરજો મારી દીવાનજી જી મહારાજ આપણા રાજ્યની માલપુર કોઈ દેવી નામના ગુણગાન ગાઈ રહ્યું છે તો હાલ ને હાલ તપાસ કરો. હે બેટી, મારા બાદશાહનું ફરમાન છે કે તું હિન્દુની દેવીની ભક્તિ છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે દીવાનજી, અમે તો રહ્યા દેવી પુત્ર એટલે અમારી દેવીની પૂજા કરી, પણ તારા અલ્લાહની બંદગી તો ન જ કરી હો. હે ગઢવી, માની જાઓ તો તમારું ભલું થશે, નહીં માનો તો અમારા બાદશાહ સલામતની કચેરીમાં હાજર થવું પડશે. અરે બાદશાહની કચેરી તો શું, પણ યમરાજની કચેરીમાં હાજર થવું પડે ને, તો હું મોતથી ડરતો નથી. સિપાહીઓ, આ એમ નહીં માને, અને પકડીને બાદશાહ સલામતની સામે હાજર કરો. મહારાજ, આપણા રાજ્યની અંદર જે દેવીના ગુણગાન ગાય છે તે આ ગઢવી. હે ગઢવી, તારે મારા રાજ્યની અંદર રહેવું હોય તો તારી દેવીના ગુણગાન છોડી મારા અલ્લાહની બંદગી કર. અરે બાદશાહ, તમે તો રાજ્યમાં રહેવાની જ વાત કરો છો, પણ મને કદાચ મોતની સજા આપો ને તો પણ હું તમારા અલ્લાહની બંદગી તો નહીં જ કરું. હે મૂર્ખ, તું સમજતો નથી. દીવાનજી, જી મહારાજ, આ ગઢવીને કાળી કોટડીમાં પૂરીને મરચાનો ધુમાડે જો કે કેવી આવે છે એની હિન્દુની દેવ. બહુ સારું મહારાજા. દીવાનજી, આ ગઢવી માની જાય તો સારું, નકે કાલ સવારની કચેરી ભરાય ત્યારે આને રાજ્યમાં હાજર કરજો. બહુ સારું મહારાજા. હે બાદશાહ, સૂતો હોય તો જાગજે. હું ઓખાના મંડાણની ગાંડી દેવ તારા સપને આવીને કહું છું કે તારા રાજ્યની અંદર મારા ભક્તોને તું રંજાડે છે, માટે સમજી જા અને આ ત્રાસ ગુજારવાનું બંધ કરીશ તો તારું ભલું થશે. જા જા હિંદુડાની દેવી, તારાથી હું ડરતો નથી. તારાથી જે થાય તે પણ કરી લેજે. તું સાંભળ બાદશાહ, પ્રભાત તો પહોર ઉગે ને રાજા કરણની વેળા થાય ત્યારે તારા રંગમહેલની અંદર તારી રાણીઓ ધૂણાવું તો માનજે કે હું ગાંડી દેવ બોલી હતી, અને સવારની કચેરીમાં જાતા તારું લોહી નહોતી તો દુનિયામાં કોઈ ગાંડી દેવને ઓળખે નહીં. હા,
જા જા હિન્દુની દેવ, મોતથી હું ડરતો નથી. ઉઠો ઉઠો બાદશાહ સલામત ઉઠો. ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. અરે દાસી, જલ્દી બોલ, શું થયું? બાદશાહ સલામત, આપના રંગમહેલમાં રાણીમાં જોડે છે. જલ્દી ચાલો, તમે જલ્દી ચાલો. નક્કી સાંજે સપનામાં આવી તે હિન્દુડાની દેવ ગાંડી જશે. હે બાદશાહ, સામે જો. આ ગાંડી તો તારા સામે ઊભી છે. ગાંડી, તું નક્કી મરવા જ આવી છો. બાદશાહ, જીવમાં મરવાનું તો ઉપરવાળો નક્કી કરે છે. તારા જેવો પાપી નહીં. અરે ગાંડી, તું મારી રાણી ધોઈ મને ડરવા આવી છો? તારાથી મારે ગઢનો કાંગરો પણ ન કરે. બાદશાહ, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. તારું મોત હવે મારા હાથે નિશ્ચિત છે. યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જા. હે માં જગત જનની જોગણી, માં ગાંડી, તમને પૂછી હું બાર ગામના બારોટા ખેલું છું. માં, તમારા તલવાર અને ત્રિશુલ તારા મઢમાં રાખું છું. માં ગાંડી, સદાય મારી ભેડે રહેજો. અરે બેટા મૂળ, આ ઓખામાં તો શું, પણ આ ધરતી પર ગમે ત્યાં જા તોય તારો વાળ પણ વાંકો થવા દેવો તો આ ગાંડી દેવને કોઈ ઓળખે નહીં બેટા. અરે મારી, કોક દી મને ગરમી વેળા પડે ત્યારે મારી મારી વારે આવજો. જા બેટા મૂળ જા. તારા જીવનમાં ગમે તેવી બસની વેળા પડે, બસ એક વાર તારી આ ગાંધી દેવને યાદ કરજે. તરત તારી વાહે આ ધરતી પર ન આવું તો હું ગાંડી દેવ ન કહેવાઉં. હે માં, આ ઓખાની અંદર સેજક નામનો બાદશાહ ઉતર્યો છે અને મારી ઘોડી પડદાને નદાડે છે. મારી, હું તો નથી ડરતો, પણ મારા માણસો ડરે છે. જા ગુરુ, તને ધરતી પર કોલ દઉં છું કે ઓખામાં જઈ શેરડી પીલવાનો કિચડો મારી. જેમ શેરડી પીલાય એમ સેજકના બાદશાહને નો પી જાઉં તો ઓખાના મંડાણની ગાંડી દેવ નો કહેવાઉં. બહુ સારું મળી. આ ઓખાની અંદર ચીચડો મારનાર તું કોણ? આ ઓખાની અંદર કીચડો મારનાર હું બારવટીયો મૂળો માલિક છું. હે ગુરુ, તને તો ખબર છે કે આ ઓખાની અંદર સેજક બાદશાહનું રાજ ચાલે છે. અહીંથી તારો ચીચડો ઉઠાવી લે, નહીંતર નહીંતર તો શું કરી લઈશ? હે ગુરુ, તને અને તારા ચીચુડાને બેને દરિયામાં ફેંકી દઈશ. તો મારી આ તલવારના એક જ ઝાટકે તારું મસ્તક જુદું કરી નાખીશ.
નહીં પહોંચવા દે. હે માં ગાંડી, મારી વારે આવે. એ મારા રસ્તામાં આવી આવનાર તું કોણ? હું કોણ છું એ તો હવે તને ખબર પડશે. અરે મોડું, મારું નામ લઈને તું બારવટું ખેંચે ને જ્યારે જાંગીના વાગતા હોય ને ત્યારે મને ગાંડીને યાદ કરજે. જો તારી વારે ન થાવ તો આ ધરતી પર હું ગાંડી દેવ ન કહેવાઉં. જો બેટા, કાયમ ધર્મના રસ્તે જ ચાલજે, અધર્મના રસ્તે ક્યારેય ન જાતો. કદી કોઈ ગરીબની આંતરડી ન દબાવતો. આ ગાંડી દેવની આટલી શીખ યાદ રાખજે. હા માં, હું સદા યાદ રાખીશ. સરદાર, હવે આપણે શું કરશું? અરે ભેરુ, પાટણ બધે ભેરો છે. અંગ્રેજીનો ખટપટીયો છે. મારી કોઈ પણ બાતમી અંગ્રેજીની સાથે પહોંચાડે છે. તો આપણે અત્યારે પાટણ પર તાટકી અને એની રયતને લૂંટી લઈ ખુદ ભેરોસી મારી સામે આવશે. એક ડગલું પણ આગળ વધી છે તો આ બંદૂકના ભડાકે તને નીંદી નાખીશ. તારા અંગ પર જેટલા ગણેણા છે તે ઉતારી મને આપી દે. અરે બાપુ, હું તો તમારી દીકરી સમાન ગણાય. દીકરીના ઘરેણા ન ઉતારાય હો. દીકરી તો તું ભેરવસીના રાજની, મારા ઓળખાની નહીં. ઉતાર તારા ઘરેણા અને કહી દીજે તારા ભેરવસીને કે ઘરેણા જોતા હોય તો ઓખા આવીને લઈ જાય. અરે ખુટલ, મને ખબર જ હતી કે તું પીઠ પાછળ જ ઘા કરીશ. અરે ખરો મળદ હોત તો સામે આવું તું ને મારી રયત પર શું કામ નજર બગાડી? અરે ભેરસી, તને અહીં લાવવા માટે તો આ રયતને લૂંટી હતી. તો ગોરા અક્ષરોને મારી બાતમી આપતો હતો તો તને આ મૂળના મોક્ષનું પાણી દેખાડી દઈશ. અરે મોડું, તું નથી આવ્યો. તારું મોત તને અહીં ખેંચી લાવ્યું છે. તે સામે ચાલીને સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હે ભેરસી, સિંહના મોઢામાં તો સિંહ જ હાથ નાખે, શિયાળિયા નહીં. અરે તારું મોત તો હું કાગડા કૂતરાથી પણ બદતર કરીશ.
ટીંગો ધણી. અરે માં ગાંડી, એકવાર તો મારી વારે આવો. બેટા, મેં ગાંડીએ તો તને ના પાડી હતી ને કે ખોટા રસ્તે જતો નહીં. છતાં તું મને પૂછ્યા વગર અવડા રસ્તે ચાલ્યો. એનું આ પરિણામ તો જોઈ લીધું ને દીકરા. અરે મારી, સોરું કસુરું થાય, માવતર કમાવતર ના થાય. માં, હું હમણાં જ મળી જવાનો છું. મારી એક શેરી તમન્ના છે કે મને એક વખત ગોમતીમાં નવડાવ. મોડું, તારી એક નહીં પણ 21 તમન્ના પૂરી કરીશ. જો હમણાં ગોમતીને અહીં પ્રસ્તાવું. હે ગાંડી, તારે પણ મૂળનું શ્રગમાં ભાથું લઈને જવું લાગે છે. અભિમાની ભૈરવસિંહ, તો તું પણ મરવા માટે તૈયાર થઈ જા. અરે ઉભા રહો, સામેથી કોઈ સુંદરી આવતી હોય તેવું દેખાય છે. અરે ચાલો તો આપણે એની પાસે જઈ એને ફરવા લઈ જઈએ. હા, બોલો, શું વચન આપ્યું? ફરી તો નહીં જાઉં ને? ઋષિઓ, હું ઓખાના મંડાણની દેવી ગાંડી. વચન દીધા પછી કરું તો આ દુનિયામાં કોઈ મને ઓળખે નહીં. અરે માં, અમારે પૃથ્વી ઉપર પ્રદક્ષિણી કરવા જવું છે. તમારી પાસે અખે આપ અને અમર દીવો છે એ અમને આપો. ભલે. તથાસ્તુ. હે ઋષિઓ, હું મારું અખિલ પત્ર અને અમર દીવો તમને આપું તો છું, પણ મારી એક વાત યાદ રાખજો. હું જ્યારે દેશ રટક કરીને પરત આવું ત્યારે મને એ પાછું આપજો અને ભૂલે ચૂકે પણ કોઈને આપી ન દેતા, નહીં તો અનર્થ થઈ જશે. અરે માં, અમારા પ્રાણના ભોગે અખે પત્ર અને અમર દીવાનું અમે રક્ષણ કરશું.
પૃથ્વી ઉપર 5 ઋષિ જાય છે. જાઓ એની પાસે અમર દીવો અને આખા આકાશ સોંપી દો તો કાંઈક ચમત્કાર લાગે. હે ઋષિઓ, આ અમર દીવો આપણે આકાશ મને સોંપી દો. નકે બાઈને ભસ્મ કરી નાખીશ તમને. અને ગોદમાં આખે આપ અને અમર દીવો અમને માં ભગવતી ગાંડી દઈને ગઈ છે. અમારા પ્રાણના ભોગે એનું અમે રક્ષણ કરશું એવું મેં વચન આપ્યું છે. ભલે અમારા પ્રાણ જાય પણ અમે તને કદાપી નહીં સોંપી. ગોતવો રાક્ષસ ઈ અમર દીવો અને આગે આકાશ મને સોંપી દે, નકે તને ઋષિઓને બાળીને ભસ્મ કરી નાખીશ. ગોધમાં એ 4 ઋષિઓને તો મારી નાખ્યા અને ગોધમો મારી પાછળ પડ્યો છે. તો અખે આપ અને અમર દીવો લઈ આથી હું ભાગીને નીકળી જાઉં. હે ઋષિ, ભાગી ભાગીને જઈ શીખ્યા તું મારથી નહીં બચ. હું ગોધમો રાક્ષસ હું તને મારી નાખીશ, મારા બાળીને ભસ્મ કરીશ અને મારા કર્મથી તારા કટકા કરી નાખીશ. ગોધમો મારી પાછળ પડ્યો છે, એ મને નહીં જીવવા દે. તો લાય ગાંડીનું સ્મરણ કરું. ઓમ શક્તિ દેવી નમઃ. ઓમ શક્તિ દેવી નમઃ. હે ઋષિ, મને અત્યારે શા માટે યાદ કરી? અરે માં, ગોધમો અમારી પાછળ પડ્યો છે. 4 ઋષિઓને તો મારી નાખ્યા, અમારી ઉપર વિપત આવી એટલે તમારું સ્મરણ કર્યું. માં, એમ વાત છે, મને કહો કે ગોધમો છે ક્યાં? અરે માં, મેં નજર ઝુકાવી દીધી એટલે ઈ ગોધમો સામે ગાયનું ધણ છે એની અંદર છુપાઈ ગયો છે. તો હમણાં જ હું ગાયનું સ્વરૂપ લઈને ગાયના ધણમાં જાઉં છું અને ગોધમાની શાન ઠેકાણે લાવું છું. હું ઓખાના મંડાણની દેવી ગાંડી અને ગોધમા તે મારા 4 ઋષિઓને મારીને મોટું પાપ કર્યું છે. હવે તું પણ મરવા તૈયાર થઈ જા. અરે અરે ગાંડી, તારે મને મારવા માટે 100 વખત
જન્મ લેવો પડે. તને પાણી હાલે એમ વેલા કરું પીજો. હું ગોતમો રાક્ષસ. હે ગોતમા, મારા ત્રિશૂળના પ્રહારથી આ પૃથ્વી પર કોઈ તને નહીં બચાવી શકે. અરે અહીં તો શું પણ તને લોકમાં ક્યાંય પણ છુપાઈશ તો તને ગોતીને હું તારો વધ કરીશ. ગાલી તું મને મારીશ. હું ગોતમો રાક્ષસ. તો યુદ્ધ કરવા તૈયાર થઈ જા. તૈયાર થઈ જા. બેસ હેઠો બેસ હે માં, અખે પત્ર અને અમર દીવો આ હું તમને સોંપું છું માં. હે ઋષિ, આ ગાયના સ્વરૂપમાંથી પ્રગટ થઈને મેં ગોધમાનો સંહાર કર્યો છે. એટલે આજથી હું ગાંડી ગાત્રાળ કહેવાઈશ અને ગોધમાના મૃતદેહથી બનેલો આ ડુંગર ગોધમો ડુંગર કહેવાશે ને ત્યાં મારા બેસણા થશે. બહુ સારું માં. હે માં, તમે દેશ રટણ કરવા ગયા હતા તો પાછા આવતા રહ્યા. હા આલા ભગત, બોલો તમારું શું કહેવાનું થાય છે? અરે માં, અમારી ઉપર આટલા સંકટ પડે છે તોય પણ તમને ખબર નથી. ખબર છે આલા ભગત, મને બધી ખબર છે. પણ ભગત, હવે મારો સમય અહીં પૂરો થયો છે. અરે માં, તો પછી હવે તમે ક્યાં જવાના છો તે પણ મને કહો માં. ભગત, હવે મારે ભદ્રપુરી ભાડલા ગામે પ્રગટ થવાનું છે. ત્યાં બાબરા ભૂતનો ત્રાસ છે તેનો અંત કરવાનો છે. અને હા, ભદ્રપુરીમાં જે સુંદર વાવ છે ને તે પણ મારે જોવી છે. હે માં, તમે જો જાતા હોય તો મને પણ તમારી સાથે લેતા જાઓ. મારે પણ ભદ્રપુરી ભાડલાની વાવ જોવી છે માં. પણ આલા ભગત, આ સ્વરૂપમાં ત્યાં જવાનું શક્ય નથી. માટે ગોહિલવાડમાં ચારણોનો જે મેસ છે ને તેમાં મામડિયા નામનો એક ચારણ રહે છે. એના ઘરે 7 બહેનો અને એક ભાઈ સાથે હું પણ પ્રગટ થાઈશ ને ત્યાં મારું નામ ગેલ હશે. ત્યાર પછી મારી બહેનો સાથે હું ભાડલા આવીશ. તેથી આલા સભાના નામે તમે તે ભદ્રપુરીમાં હશો ત્યાં હું તમને મળીશ. બહુ સારું માં. તો આજની રાત અમારી સાથે અદ્રશ્ય રૂપમાં રહી અને અમારી બાળાઓ તમારા ગુણગાન ગાય. ભલે, તો આજની રાત હું અહીં જ રોકાણ કરીશ.
મહાદેવ અને માતા દેવલાલીએ તો આપનું અસલ રૂપ જોયા પછી દેહ ત્યાગ કર્યો. માટે હવે આપણે આ સૂકા મલકમાં રહેવું નથી. તો હાલો હાલો બેની ભાઈ, આપણે પંચાળમાં પ્રયાણ કરીએ. અને બે ખોડી, તારે પગે ખોડ છે ને, તો તું આગળ હાલવા મળી. અને લે, તને આ લાલ પથ્થર આપું છું. જ્યાં તારે બેસવું હોય ને, ત્યાં આ લાલ પથ્થરથી ત્રિશૂલનું નિશાન કરજે મારી બેન. હા બેન, હું આગળ ચાલવા માંડું તો ખરી, પણ આપણે ભેગા ક્યાં થશું? પંચાળની ભૂમિમાં ભદ્રપુરી ભાડલા ગામ, ત્યાં એક વાવ છે. અમે 6 બેન ને ભાઈ ત્યાં હશું. તું પણ ત્યાં જ આવજે હો. ભલે બહેન, તો હું હવે ચાલવા માંડું છું. અરે બાન, શું છે? શા માટે રડે છે? મને જરા કે તો ખરી. જુઓ ને આઈ, આ મારા એકના એક લાલને કાળોતરે ભરગી લીધો. હવે હું ક્યાં જાઉં? કોને કહું? એ કાળોતરો ભેગો મને કરડી ગયો હોત તો સારું થાત. હવે મારે જીવીને શું કરવું? બેન, બેન તું રોવા. હું હમણાંથી સર્પને કહું છું કે આ બાળકનું ઝેર ચૂસી લે. એ નુગડા, જ્યાં હોય ત્યાંથી આવીને આ બાળકનું ઝેર ચૂસી લે. આ ઘોડેનો તને આદેશ છે. અરે આઈ, માં, તમે મારા દીકરાનો જીવ બચાવ્યો. માં, એનો ઉપકાર હું જિંદગીમાં નહીં ભૂલું. માં, આઈ ઘોડેલો જય હો, આઈ ઘોડેલો જય હો. અરે બહેન, એ તો મારી ફરજ હતી. હવે તમે તમારા દીકરાને લઈને સુખેથી ઘરે જાઓ. હે માં, મને માફ કરો. હે માં, હું કેટલા સમયથી આ નાગના સર્પમાં ભરું છું, તો મારી શરણાગતિ માં સ્વીકારી લ્યો. આજે તારી આ વેદનાનો અંત આવે છે. જા, હું તને સર્પ યોનિમાંથી મુક્ત કરું છું અને તને ખેતરિયા નાગનું બિરુદ આપું છું. જા, તું 64 જોગણીઓનો આગેવાન થઈશ. બહુ સારું માં. ખેતરિયા, ભાડલા ગામે એક સુંદર વાવ છે. ત્યાં મારી 6 બહેનો મારી વાટ જોવે છે. તો ચાલ, તું પણ મારી સાથે ચાલ. તો ચાલો માં. અરે ખોડલ, અમે તો તને લંગડી સમજતા હતા, પણ તે તો અમારે માટે બેસવાની એકેય જગ્યા ન રહેવા દીધી. અરે એમાં શું બેન, આપણે બધાએ અહીંયા સાથે બેસવા કરીએ. અરે માં, છોડી જાઓ. તમે મને કહ્યું તું ને કે ભદ્રપુરી ભાડલા ગામની વાવે મળશું આપણે. અરે આલા સભાન, તમે મને ઓળખી ગયા? હા માં, હું તમારી વર્ષોથી વાટ જોઉં છું માં. તમને ન ઓળખું? અરે માં, આ વાવની અંદર પહેલા મને જોવા દો. ના ભગત ના, આ વાવને તો પહેલા હું જ જોઈશ. ના માં, પહેલા મને જોવા દો. ભલે ભલે, સારું, પહેલા તમે જોઈ લો.
જન્મ આપે છે. કોઈ સ્ત્રી એક બચ્ચાને જન્મ આપે, કોઈ સ્ત્રી 2 બચ્ચાને જન્મ આપે. આ ભૂતળી તો 100 બચ્ચાને જન્મ આપે છે માં. શું? એ તો ભયંકર કહેવાય. બહેનો, તમે બધા અહીં જ ઊભા રહો. હું એકલી જ અંદર ઉતરું છું. હું કોણ? હું ગાંડી ગેલ. તું મને નથી ઓળખતી? હું આ ભાડલામાં તારા પરિવારનું નામો નિશાન નહીં રહેવા દઉં. અને તારા દીકરા બાબરાનો વધ કરવા તો ભાડલા આવીશું. પહેલા તારા પતિનો અને પછી તારો અને બાબરાનો વધ કરીશ. તારા બીજા દીકરાઓને તો હું મારા ઢોલિયાની નીચે દબાવી દઈશ. નક્કી મારા હાથે પેલા તારું મોત લાગે છે. તો યુદ્ધ કર મારી સાથે.
હું ગાંડી કે તારા બાપ ભાઈઓ અને તારી માને મારનાર ગાંડી કે તને મારી અને તારું લોહી પીધે તારા ભાઈઓને છાડા નગર કરી નથી હું બાબલો અરે બાબરા વિનાશ કાળે વિપરીત બુદ્ધિ તને તારું અભિમાન ભાન ગુમાવે છે હવે તારું મોત નજીક છે હું બાબલો યે ગેલી યુદ્ધ કરવા તૈયાર હતા માર તારથી મારો વાળ પણ વાંકો ન થાય મારી મારીને તું મને કેટલો મારી હું બાબલો બહેનો, આ બાવરાનો વધ તો મારા હાથે જ લખાયેલો હતો. આવો હવે સાતે બહેન વીર મેરઠીઓ અને ખેતરીઓ સૌ સાથે મળી ભાડલાની વાવે કાયમ માટે વેચણા કરી અને આ ધરતીના લોકોના કષ્ટ કાપી. જે કોઈ પણ વિપત વેળાએ આપનું સાચા હૃદયથી સ્મરણ કરશે એની બહારે થાશું, પાપીઓનો નાશ કરશું અને આ ધરતી પર અનંત કાળ સુધી ધર્મનું રક્ષણ કરશું.